નમસ્કાર નડિયાદ ચેકપોસ્ટ લાઈવમાં આપનું સ્વાગત છે. હું ગૌતમસિંહ સુદાન આપની સમક્ષ હાજર થયો છું. આપ આ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે છે સિટી જીમખાના ગ્રાઉન્ડ નડિયાદના, કે જ્યાં ગાયો માટે અલાયદી બેસવાની વ્યવસ્થા કરવામાં આવી છે. એવું ગાયોનું કહેવું છે. ત્યાં આગળ સરસ મજાની પ્લાસ્ટિકની કોથળીઓ, ના પ્લાસ્ટિકની કોથળીઓ નહીં, ત્યાં પેલો ચારો ત્યાં આગળ નાખવામાં આવ્યો છે. જે પાછલા 5 વર્ષમાં જે ચૂંટાઈ ગયા ને એ વિસ્તારમાં જે ચૂંટાયા હતા એ ત્યાં આગળ રેગ્યુલર ચારો નાખીને જાય છે. તમે આ જોઈ શકો છો, જ્યાં ગાયો બેઠી છે ત્યાં આગળ એ જે ચારો પડ્યો છે તમે જોઈ શકો છો. નડિયાદની જનતાને એ તો દેખાશે જ 100%. જો ઇલેક્શનની અંદર નડિયાદના ખાડા ટેકરા એમને દેખાયા નહીં, એમને રોડ દેખાયા એકદમ લીસ્સા, અને નડિયાદની અંદર ગાયોના શિંગડાના ઝાટકા એમને દેખાયા નહીં, પણ શું કહેવાય, નડિયાદમાં ગાયોનો નિકાલ થઈ ગયો છે એવું દેખાયું. ઠેર ઠેર લીલા છમ વૃક્ષો જેમ છે નહીં પણ દેખાયા. આ રાજા મૌલીની VFX ઇફેક્ટ મને લાગે છે કે નડિયાદમાં આવી ગઈ લાગે છે, કે જેના લીધે તમે જુઓ તો તમને એ ત્યાં આગળ ઝાડ ના હોય તોય તઈ ઝાડ દેખાય, રોડ ના હોય, ખાડા ટેકરાવાળો રોડ, તમે ખાડામાં પડી જાઓ, હાડકું ભાગી જાય તોય તમને એ જ લીસો રોડ દેખાય. એટલે રાજા મૌલીની VFX ઇફેક્ટનો નડિયાદમાં પ્રાદુર્ભાવ થયો હોય એવું લાગી રહ્યું છે. કારણ કે પાછલા 5 વર્ષ દરમિયાન નડિયાદની અંદર ગાયો બાબતે જે સેવાઓ થઈ છે, જે પાછલા 5 વર્ષ દરમિયાન નડિયાદની નગરપાલિકાએ જે ગાયોનો નિકાલ કર્યો છે, રખડતા ઢોરોનો નિકાલ કર્યો છે, પાંજરા પોળો ચારે બાજુ બનાવી દીધી છે નડિયાદની આજુબાજુ, કે જેથી કરીને રસ્તામાં એક પણ ગાય દેખાતી નથી. અને આ તો શિંગડા વાગે છે ને, એ તો પેલું VFX ઇફેક્ટ લાગે છે કે રસ્તામાં કે VFX ઇફેક્ટથી શિંગડા વાગતા હશે. અને ચારે બાજુ લાઇટો જગારા મારે છે રાત્રે, અને અમુક એરિયામાં તો દિવસે બી લાઇટો ચાલુ હોય છે. કેટલી મોટી વાત બોલો! દિવસે અંધારું પડે છે અમુક એરિયામાં, કેવું કહેવાય હે? અમુક એરિયામાં ગટરો ઉભરાતી હોય, પણ પેલું કેવું છે, એ ગટર ઉભરાતી હોય ને, પણ આપણા અમુક વ્યક્તિઓ એવા છે, લોકો એવા છે કે એ ગટરને જુએ ને, જોયા પછી એમને એવું થાય કે ઓહો ના ગટર ઉભરાતી નથી, આ તો બિલકુલ ચોખ્ખું ચંદન જેવી જગ્યા છે. એ VFX ઇફેક્ટને લીધે કે જે નવી ઇફેક્ટનો નડિયાદમાં પ્રાદુર્ભાવ થયો છે, કે જેના લીધે દરેક જે સ્થાનિક સ્વરાજ્યના જે કામો છે, લોકલ કામો છે, તે તમામ કામો ઓટોમેટિક એમને સારા દેખાવા માંડે છે. જેમ કે રસ્તામાં ગાય હોય તો ગાય ના દેખાય, એમને દેખાય જ નહીં ને. VFX ઇફેક્ટ. શિંગડું લઈને આમ દોડતી મારવા આવતી હોય ને તો એવું લાગે કે એ ગાય નથી આવતી, એમના કોઈક સગાવાલા એમને મળવા આવતા હોય એવું લાગે. એ VFX ઇફેક્ટ છે એવી. રાજા મૌલી જેમ પિક્ચરોમાં વાપરે છે ને એવી VFX ઇફેક્ટ. એટલે આ ખૂબ જ આનંદની વાત છે કે નડિયાદમાં VFX ઇફેક્ટનો પ્રાદુર્ભાવ થયો. પેલું તો ખાલી પિક્ચરો માટે વપરાતું હતું, આ તો હવે જાહેર જનતા માટે પણ રસ્તામાં પણ ઉપલબ્ધ થઈ ગયું, કે રસ્તાની અંદર ખાડા ટેકરા પણ હોય તોય એમને લીસા ચંદન જેવા એકદમ કાચ જેવા રોડ લાગે. વાહ, કહેવું પડે. નડિયાદની પ્રજાને ધન્ય છે કે તમે આ બધી જે બાબત છે, નડિયાદના રોડ, રખડતા ઢોરોનો ત્રાસ, રખડતા કૂતરાઓનો ત્રાસ, રસ્તામાં થાંભલાઓ પર લાઇટો ન હોવી, પણ VFXમાં તો દેખાય. અને બીજા ઘણા બધા મુદ્દાઓને સાઈડ પર કરી અને VFX ઇફેક્ટને ધ્યાનમાં રાખી અને જે રીતે અમુક વ્યક્તિઓ વિજયી બન્યા છે, કે એમને બનાવ્યા છે લોકોએ ભેગા થઈને, એ ખરેખર કાબિલે તારીફ છે. ધન્ય છે, ધન્ય. જય હિન્દ, જય ભારત.